રોહિતભાઈ, એવું તો શું થયું ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસમાં જેમાં દિગ્ગજ નેતાઓની હાજરીમાં એ રજનીકાંત વાઘાણીને લાફાવાળી કરવી પડી? સાહેબ, એને જે 2 દિવસ પહેલા હાલો હા જી જી અવાજ આવે છે? જી જી બે દિવસ પહેલા જે અમે કાર્યકર્તા સંમેલનમાં એમને જે સસોટ સંભળાવ્યું કે ભાઈ તમે કાર્યકર્તાના હિતમાં કામ નથી કરતા, બરાબર? તો એની ખુન્નસ રાખીને કાર્યકર્તા વોર્ડ 1 અને 2 નું બીજે દિવસે મીટિંગ ગોઠવી. તો અમે મીટિંગમાં ગયા, તો મીટિંગમાં શાંતિથી બેઠા હતા ત્યારે રજનીકાંતભાઈ બહાર હતા. તો એ અચાનક અંદર આવ્યા, આવીને અનાપ બોલવા લાગ્યા કે તમે વિડીયો ઉતારવા વાળાને લાવ્યા છો, ફોટા પાડવા વાળાને લાવ્યા છો, એવી રીતનું અમારી સાથે ખુન્નસભર્યું વર્તન કરતા હતા. એમાં થોડું ખરાબ પણ બોલ્યા, ગાળી બોલ્યા. એટલે ગાળી બોલ્યા એટલે આપણે સાહેબ કાર્યકર્તા કોઈ કોર્પોરેટ કંપનીમાં કામ નથી કરતા, તો ગાળ બોલ્યા તો ગાળ સહન થાય એવું વસ્તુ નથી. તો વધારે પડતું વર્તન ખરાબ થયું એટલે મેં સાહેબ ઉભા થઈને જે મારી શક્તિ હતી એ પ્રમાણે એમને લેથી પાક આપવાનો તો મેં આપી દીધું. જે રીતે રોહિતભાઈ તમે જાહેરની અંદર પણ કહ્યું હતું કે સતત નાના કાર્યકર્તાઓની અવગણના થાય છે, રજનીકાંત વાઘાણી સુરતની આમ આદમી પાર્ટીને એ પોતાની પેઢી સમજીને બેઠા છે કે નાના કાર્યકર્તાઓની આવી રીતની અવગણના કરે, તેમને ગાળાગાળી કરે? એમનું વર્તન એટલો હદે ખરાબ છે કે નાના કાર્યકર્તાને કોઈ જે માન આપતા નથી, જે પણ મોટા કાર્યકર્તા ઉંમરલાયક છે એમને પણ માન આપતા નથી. એવા બહુ બધા બનાવ બનેલા છે કે જે વ્યક્તિ પોતાની પેઢી સમજીને પાર્ટીને નુકસાન પહોંચાડતા હોય અમને લાગતું હતું પાર્ટી ને અમે માન આપીશું. આમ આદમી પાર્ટી અમારા માટે ભગવાન છે, પણ આવા લોકોના હિસાબે જો પાર્ટીને નુકસાન થતું હોય તો આવા લોકોને હરીસો બતાવવો એ અમારી ફરજ હતી. કારણ કે 90% કાર્યકર્તાઓ આનાથી નારાજ છે. મને બહુ બધા કાર્યકર્તાનો કોન્ટેક્ટ મને સામેથી બધા કાર્યકર્તાએ કર્યો છે કે ભાઈ આ વ્યક્તિ એની પોતાની પેઢી હોય, પોતાની કંપની હોય, કંપનીમાં એમ્પ્લોય સાથે જેવું વર્તન કરતા હોય એવું વર્તન કરે છે. કાર્યકર્તાની શું ભૂમિકા? કાર્યકર્તાને કોઈ પગાર આપતા નથી. કાર્યકર્તા એવી વ્યક્તિ છે કે જે સ્વૈચ્છિક પાર્ટી માટે કામ કરતા, પાર્ટીને રોજે મોટી કરવા માટે. આ છેલ્લા 3, 4, 5 વર્ષથી આનો પીરિયડ ચાલતો હતો, પણ કોઈ બોલવાની હિંમત કરતું નહીં હતું. શું કામ? કે અમને સાઇડલાઇન કરી દે છે. કાર્યકર્તાને શું હોય કે મોમાન મળે તો કાર્યકર્તા કામ કરે. તો એવા હજારો કાર્યકર્તા છે જે આ વ્યક્તિ 2 થી 3 વ્યક્તિના હિસાબે કાર્યકર્તા ઘરે બેસી ગયા. એના નેતરના હિસાબે 2 થી 3 વ્યક્તિએ પાર્ટીને સુરત શહેરમાં બાનમાં લીધી છે. એનાથી અમને લાગે છે કે પાર્ટીને બહુ મોટું નુકસાન થયું.